નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 અંતર્ગત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આ ભાષાઓનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગી માટેના પ્રથમ તબક્કાના કોલ લેટર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ભાષાઓના વિષય માટે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ કેટલું રહ્યું છે, રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે, એની અંદર કેટલા ઉમેદવારોને જે છે એ સમાવેશ કરવામાં આવે છે અને પ્રથમ તબક્કાની અંદર કેટલા ઉમેદવારોને જે છે એ કોલ લેટર આપવામાં આવેલા છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે જે વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે vsbdpe.gujarat.in, તમારે એના પર પહોંચી જવાનું છે. જેવા તમે આ વેબસાઇટ ઉપર આવશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને એના સામે તમે એ જોઈ શકો છો સૌ પ્રથમ જ લખ્યું છે કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 6 થી 8 લેંગ્વેજીસ, એટલે કે ભાષાઓના વિષય માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના જે છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. અને સિમ્પલી તમે અહીંયા જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024, વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ 1/11/2024ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના. નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ પિટિશન નંબર અને સંલગ્ન પિટિશન નંબર 24/7/2025ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તો આ જે છે એ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી 22/9/2025 સાંજે 6 કલાક પછી ઓનલાઈન મેળવી શકશે. તો જે છે એ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત માટે જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે અને ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર જે છે એ હવે ડાઉનલોડ કરી શકે છે. વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના અનામત/બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને 26/9/2025 થી 1/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જેમ કે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરની અંદર દર્શાવેલ છે. તો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એની અંદર જે છે એ કટ ઓફ નીચે પ્રમાણે દર્શાવેલું છે અને 26/9/2025 થી 1/10/2025 દરમિયાન તમારે જિલ્લા પસંદગી માટે જે છે એ ગાંધીનગર ખાતે આવવાનું રહેશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતી વિષયનું જે છે એ બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરીનું કટ ઓફ છે 68.34.86, હિન્દીનું છે 66.5300, અંગ્રેજીનું છે 70.58.85 અને સંસ્કૃતનું કટ ઓફ જે છે એ 68.0285. તો આટલા કટ ઓફવાળા ઉમેદવારોને જે છે એ પ્રથમ તબક્કા માટેના જે છે એ કોલ લેટર જાહેર કરવામાં આવેલો છે અને ત્યાં સુધી જો તમારું નામ આવતું હશે તો તમને જે છે એ કોલ લેટર તમારો ઇસ્યુ થઈ ગયો હશે. પછી આગળ તમે જોઈ શકો છો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર જે છે એ મોકલવામાં આવશે નહીં અને ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા માટે વિનંતી કરવામાં આવે છે. તો તમામ ઉમેદવારોએ જે છે એ ડેઇલી વેબસાઇટ જોવી એવી સૂચના જે છે એ આપવામાં આવેલી છે. અને જે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી છે એ ચેક કરવા માટે વેબસાઇટ પર અહીંયા તમને જે છે એ મેનુ જેવો ઓપ્શન જોવા મળે છે 3 ડોટ, એના પર તમારે ક્લિક કરવાનું છે અને તમે અહીંયા સિમ્પલી જોઈ શકો છો રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ. તો સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે. એના પછી સામાજિક વિજ્ઞાનનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ પહેલાં જ આવી ગયું હતું અને અત્યારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આ 4 ભાષાઓનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એના સામે તમે સિમ્પલી ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે ક્યાં સુધી ઉમેદવારોને જે છે એ કોલ લેટર આપવામાં આવેલો છે અને કુલ જે છે એ કેટલા ઉમેદવારોનો ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો કુલ તમે જોઈ શકો છો 4312 ઉમેદવારો છે એમનો ગુજરાતી વિષયના ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. જે ઉમેદવારોને પ્રથમ તબક્કાની અંદર કોલ લેટર મળતા નથી એમને જે છે એ બીજા તબક્કાની અંદર અથવા તો ત્રીજા તબક્કાની અંદર કોલ લેટર જે છે એ આપવામાં આવી શકે છે જો જગ્યાઓ ખાલી પડી રહે તો. આગળ આપણે વાત કરીએ હિન્દી માટે. તો હિન્દી માટે પણ સિમ્પલી તમે જે છે એના સામે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો અને અહીંયા જોઈ શકો છો 67 પેજની આ પીડીએફ છે અને એની અંદર 1926 ઉમેદવારોનો જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આગળ અંગ્રેજી ભાષાની અંદર જોઈએ તો અંગ્રેજી ભાષાનું કટ ઓફ જે છે એ સૌથી વધારે રહ્યું છે અને એની જે છે એ પીડીએફ થોડી મોટી હશે કદાચ. તમે જોઈ શકો છો 249 પેજની આ પીડીએફ છે
અને એની અંદર 7,210 ઉમેદવારોનો ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને પ્રથમ તબક્કાની અંદર જે આપણે કટ ઓફ જોયું 70 પોઈન્ટ ઉપર થોડું કંઈક હતું, ત્યાં સુધીના ઉમેદવારોને જે છે એ પ્રથમ તબક્કા માટે કોલ લેટર જાહેર કરી દેવામાં આવેલા છે. એના પછી સંસ્કૃત માટે તમે જોઈ શકો છો 75 પેજની જે આ PDF છે એ, અને 2,160 ઉમેદવારોને જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેટલા ટકાવાળા ઉમેદવારોને જે છે એટલે મીન્સ કેટલું કટ ઓફ જે રહ્યું છે એ, સાથે સાથે ખૂબ જ અગત્યની સૂચનાઓ હતી એના વિશેની સંપૂર્ણ વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.